હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? ન્યૂ વિઝન સ્કૂલ ઓનલાઈન ક્લાસમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે ધોરણ 5 અંગ્રેજી એમાં યુનિટ 5 હેલ્પિંગ હેન્ડ્સ. હેલ્પિંગ એટલે કે મદદ કરતા, હેન્ડ્સ એટલે કે હાથ. તો આપણે યુનિટ 5 જોતા પહેલાં યુનિટ 4ની એક્ટિવિટી જે 12 છે એ બાકી હતી એ આપણે આજે જોઈ લેશું. જોઈએ કોણ શું કામ કરે છે. યોગ્ય રીતે જોડકા જોડો. તો એમાં જો એમાં જે કામ કરતું હોય એ સામે બીમાં આપેલું છે. એમાં શું છે તો કે ડ્રેસ ડિઝાઇનર. તો ડ્રેસ ડિઝાઇનર હોય એ શું કરે તો આપણે જોવાનું સામે કે ગિવિંગ હર ફ્રૂટ્સ તો ન આપે, પછી ઇઝ ગિવિંગ અ ન્યૂ ડ્રેસ. તો એની સાથે જોડી દો. ચલો ડ્રેસ ડિઝાઇનર છે એ શું કરે તો કે નવો ડ્રેસ આપે, તો એની સાથે જોડવાનું. પછી છે અ મેકઅપ મેન. તો ત્રીજું છે જુઓ ઇઝ ડુઈંગ મેકઅપ. મેકઅપ મેન છે શું કરે તો કે મેકઅપ કરી દે. પછી છે એન એક્ટર. તો એક્ટરમાં શું આવશે જુઓ ચલો સામે. એક્ટર છે તો શું આવશે ઇઝ પ્રેક્ટિસિંગ ડાયલોગ. ઇઝ પ્રેક્ટિસિંગ ડાયલોગ. પછી છે ડાયટિશિયન. ડાયટિશિયનમાં શું આવે જોવો ચલો. ડાયટિશિયન પહેલું ઇઝ ગિવિંગ હર ફ્રૂટ્સ. ડાયટિશિયન હોય એ શું કરે તો કે એને ફળ આપે. પછી આ સ્પીચ ઇન્સ્ટ્રક્ટર શું કરે ઇઝ પ્રેક્ટિસિંગ ડાયલોગ્સ વિથ હિમ. તો એની જોડે ડાયલોગની પ્રેક્ટિસ કરે. કોની જોડે તો કે એક્ટર જોડે. પછી આ ફાઇટ માસ્ટર. ફાઇટ માસ્ટર શું કરે ઇઝ પ્રેક્ટિસિંગ અ ફાઇટ સીન. કે મૂવીમાં તમે જુઓ ફાઇટિંગનો સીન હોય તો એ કોણ શીખડાવે તો કે ફાઇટ માસ્ટર. ખ્યાલ આવ્યો? કોનું શું કામ છે એની સામે એને જોડી દેવાનું. તો હવે આપણે યુનિટ 5 જોઈએ હેલ્પિંગ હેન્ડ્સ. એના માટે પહેલાં આપણે શબ્દાર્થ લખવાના છે. તો ચલો નોટ અને પેન કાઢો, શબ્દાર્થ લખો. આજનું તમારું હોમવર્ક છે સ્પેલિંગ ઉચ્ચાર અર્થ લખવાના, પાકા કરવાના, અને એક્ટિવિટી જે કરાવી 12B એ જોડવાની. ચલો પહેલો શબ્દ છે પોટર. POTTER. પોટર એટલે કે કુંભાર. બીજો શબ્દ છે બિઝી. BUSY. બિઝી એટલે કે વ્યસ્ત. ત્યાર પછીનો શબ્દ છે ટુ મેક. TOMAKE. ટુ મેક એટલે કે બનાવવું. ત્યાર પછીનો શબ્દ છે પોટ. POT. પોટ એટલે કે માટલું. ત્યાર પછીનો શબ્દ છે ફાર્મર. FARMER. ફાર્મર એટલે શું થાય ખેડૂત. ત્યાર પછીનો શબ્દ છે ફાર્મિંગ. FARMING. ફાર્મિંગ એટલે ખેતી. ત્યાર પછીનો શબ્દ છે ટેલર. TAILOR. ટેલર એટલે કે દરજી. ત્યાર પછીનો શબ્દ છે ટુ કટ. TOCUT. ટુ કટ એટલે કે કાપવું. ત્યાર પછીનો શબ્દ છે ક્લોથ. CLOTH. ક્લોથ એટલે કે કપડું. ત્યાર પછીનો શબ્દ છે ટુ સ્ટીચ. TOSTITCH. ટુ સ્ટીચ એટલે કે સીવવું. ત્યાર પછીનો શબ્દ છે ડ્રાઈવર. DRIVER. ડ્રાઈવર એટલે કે ડ્રાઈવર અથવા તો ચાલક. ત્યાર પછીનો શબ્દ છે ડ્રાઇવિંગ. DRIVING. ડ્રાઇવિંગ એટલે કે હંકારવું. ત્યાર પછીનો શબ્દ છે એન્જિનિયર. ENGINEER. એન્જિનિયર એટલે કે ઇજનેર અથવા તો એન્જિનિયર. ત્યાર પછીનો શબ્દ છે ટુ સ્કેલ. TOSCALE. સ્કેલ એટલે કે દોરવું અથવા તો માપવું. ત્યાર પછીનો શબ્દ છે ટીચર. TEACHER. ટીચર એટલે કે શિક્ષક.
ત્યાર પછીનો શબ્દ છે ચિલ્ડ્રન, CHILDREN, ચિલ્ડ્રન એટલે કે બાળકો. ત્યાર પછીનો શબ્દ છે ટુ પ્લે, TOPLAY, ટુ પ્લે એટલે કે રમવું. ત્યાર પછીનો શબ્દ છે ટુ સ્ટડી, TOSTUDY, ટુ સ્ટડી એટલે કે ભણવું. ત્યાર પછીનો શબ્દ છે ટુ ટીચ, TOTEACH, ટુ ટીચ એટલે કે ભણાવવું. ત્યાર પછીનો શબ્દ છે ફોટોગ્રાફર, PHOTOGRAPHER, ફોટોગ્રાફર એટલે કે ફોટો પાડનાર. ત્યાર પછીનો શબ્દ છે ટુ ક્લિક, TOCLICK, ટુ ક્લિક એટલે કે ફોટો પાડવો. ત્યાર પછીનો શબ્દ છે સેલર, SELLER, સેલર એટલે કે વેચનાર. ત્યાર પછીનો શબ્દ છે ટુ સેલ, TOSELL, ટુ સેલ એટલે કે વેચવું. ત્યાર પછીનો શબ્દ છે કાર્પેન્ટર, CARPENTER, કાર્પેન્ટર એટલે કે સુથાર. ત્યાર પછીનો શબ્દ છે વુડ, WOOD, વુડ એટલે કે લાકડું. ત્યાર પછીનો શબ્દ છે મેજર, TOMEASUER, ટુ મેજર એટલે કે માપવું. ત્યાર પછીનો શબ્દ છે ટુ જોઈન, TOJOIN, ટુ જોઈન એટલે કે જોડવું. ત્યાર પછીનો શબ્દ છે લોયર, LAWYER, લોયર એટલે કે વકીલ. ત્યાર પછીનો શબ્દ છે લો એન્ડ ઓર્ડર, LAWANDORDER, લો એન્ડ ઓર્ડર એટલે કે કાયદો અને વ્યવસ્થા. ત્યાર પછીનો શબ્દ છે પોલીસમેન, POLICEMAN, પોલીસમેન એટલે કે પોલીસ. ત્યાર પછીનો શબ્દ છે ટુ પોલીસ, TOPOLICE, ટુ પોલીસ એટલે કે વ્યવસ્થા જાળવવી. ત્યાર પછીનો શબ્દ છે શૂમેકર, SHOEMAKER, શૂમેકર એટલે કે પગરખાં બનાવનાર, મોચી. ત્યાર પછીનો શબ્દ છે ટુ મેડ, TOMEND, ટુ મેન્ડ એટલે કે સમૂહ કરવું. ત્યાર પછીનો શબ્દ છે શૂઝ, SHOES, શૂઝ એટલે કે પગરખાં. ત્યાર પછીનો શબ્દ છે ટુ સ્ટીક, TOSTICK, ટુ સ્ટીક એટલે કે ચોંટાડવું. ત્યાર પછીનો શબ્દ છે ડાન્સર, DANCER, ડાન્સર એટલે કે નૃત્ય કરનાર અથવા તો નર્તક. ત્યાર પછીનો શબ્દ છે ટુ ડાન્સ, TODANCE, ટુ ડાન્સ એટલે કે નૃત્ય કરવું. ત્યાર પછીનો શબ્દ છે સિંગર, SINGER, સિંગર એટલે કે ગાયક. ત્યાર પછીનો શબ્દ છે ટુ સિંગ, TOSING, ટુ સિંગ એટલે કે ગાવું. ત્યાર પછીનો શબ્દ છે પ્લેયર, PLAYER, પ્લેયર એટલે કે રમનાર, ખેલાડી, રમનાર અથવા તો ખેલાડી. ત્યાર પછીનો શબ્દ છે ટુ પ્લે, TOPLAY, ટુ પ્લે એટલે કે રમવું. ત્યાર પછીનો શબ્દ છે ટુ કિક, TOKICK, ટુ કિક એટલે કે લાત મારવી. ત્યાર પછીનો શબ્દ છે ટુ થ્રો, TOTHROW, ટુ થ્રો એટલે કે ફેંકવું. ત્યાર પછીનો શબ્દ છે પોસ્ટમેન, POSTMAN, પોસ્ટમેન એટલે કે ટપાલી.
ત્યાર પછીનો શબ્દ છે ટુ ડિલિવર, TODELIVER, ટુ ડિલિવર એટલે કે પહોંચાડવું. ત્યાર પછીનો શબ્દ છે લેટર, LETTER, લેટર એટલે કે પત્ર. ત્યાર પછીનો શબ્દ છે નર્સ, NURSE, નર્સ એટલે કે નર્સ. ત્યાર પછીનો શબ્દ છે ટુ નર્સ, TONURSE, ટુ નર્સ એટલે કે દેખભાળ કરવી. ત્યાર પછીનો શબ્દ છે પેશન્ટ, PATIENT, પેશન્ટ એટલે કે દર્દી. ત્યાર પછીનો શબ્દ છે કંડક્ટર, CONDUCTOR, કંડક્ટર એટલે કંડક્ટર. ત્યાર પછીનો શબ્દ છે ટુ ગીવ, TOGIVE, ટુ ગીવ એટલે કે આપવું. ત્યાર પછીનો શબ્દ છે ટિકિટ, TICKET, ટિકિટ એટલે કે ટિકિટ. ત્યાર પછીનો શબ્દ છે ફ્રૂટ સેલર, FRUITSELLER, ફ્રૂટ સેલર એટલે કે ફળ વેચનાર. ત્યાર પછીનો શબ્દ છે ગાર્ડનર, GARDENER, ગાર્ડનર એટલે કે માળી. ત્યાર પછીનો શબ્દ છે ટુ વોટર, TOWATER, ટુ વોટર એટલે કે પાણી પાવું. ત્યાર પછીનો શબ્દ છે પ્લાન્ટ્સ, PLANTS, પ્લાન્ટ્સ એટલે કે છોડ. ત્યાર પછીનો શબ્દ છે બાર્બર, BARBER, બાર્બર એટલે કે હજામ. ત્યાર પછીનો શબ્દ છે હેર, HAIR, હેર એટલે વાળ. ચલો લખાઈ ગયા બધાને સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ. ચલો હવે આપણે જોઈએ યુનિટ 5 હેલ્પિંગ હેન્ડ્સ. હેલ્પિંગ હેન્ડ્સ એટલે શું થાય? હેલ્પિંગ મદદ કરવી અથવા તો મદદ કરતા. હેન્ડ્સ એટલે કે હાથ, કે મદદ કરતા હાથ. આપણને કોણ કોણ મદદ કરે એના વિશે વાત કરવાની છે. તો ખેડૂતોએ ખેતરમાં ખેતી કરે અને અનાજ ઉગાડે પછી આપણે એ જમી શકીએ. પછી દરજી છે એ આપણને કપડાં સીવીને દે ત્યારે આપણે પહેરી શકીએ. પછી મોચી હોય તો મોચી છે એ પગરખાને એ બધું બનાવી દે ત્યારે આપણે પગમાં પહેરી શકીએ. પછી ટીચર હોય એ તમને ભણાવે ત્યારે તમે ભણી શકો. પછી સુથાર કે લુહાર કે લોકો હોય એ આપણને ફર્નિચર બનાવી દે લાકડાનું ત્યારે આપણે એમાં આપણા કપડાને એ બધું મૂકી શકીએ. પછી પોલીસવાળા હોય એ આપણને કાયદો અને વ્યવસ્થા બધું સરખી રીતે સાચવે. ટ્રાફિક પોલીસ હોય એ આપણે ક્યાંય બહાર જતા હોય આપણું વાહન લઈને તો એ આપણને શીખડાવે કે આ બાજુ જવાનું છે, આમ જવાનું છે. મતલબ કે કોઈને કોઈ વ્યક્તિ આપણને બધી રીતે મદદ થતા હોય. ધારો કે ખેડૂત હોય, ડ્રાઈવર હોય, એન્જિનિયર હોય, ટીચર હોય, પોલીસવાળા હોય કે મોચી હોય, ગમે તે વ્યક્તિ હોય. પછી કોઈ ડાન્સર હોય એ પણ આપણે ક્યારેક બોરિંગ થતા હોય તો ટીવીમાં આપણે મસ્ત મજાનો ડાન્સ જોઈએ તો આમ ફ્રેશ થઈ જાય. ડાન્સર હોય, પછી સિંગર હોય એ પણ આપણું મનોરંજન કરે, ગાય. અને પછી ક્રિકેટ મેચ કોઈને ગમતો હોય તો ક્રિકેટ આપણે જોઈએ ક્યારેક ફ્રી હોય ત્યારે. મેચ આવતો હોય ત્યારે એને બધા ટીવીની સામે બેસી જાય. કબડ્ડી છે, ખોખો છે તો એ બધા માટેના પ્લેયર છે તો એ બધા શું કરતા હોય તો કે રમતા હોય ને આપણું મનોરંજન કરતા હોય. મતલબ કે ક્યાંય ને ક્યાંય એ લોકો આપણને મદદ કરતા છે. તો આજે આપણે આ લેસનમાં એ જ જોવાનું છે કે આપણને કોણ કોણ મદદ કરે છે. હેલ્પિંગ હેન્ડ્સ, આપણને કોણ કોણ મદદ કરે છે આપણે એના વિશે વાત કરવાની છે. તો તમારે વિચારવાનું કે આપણને મદદ કોણ કોણ કરે. એક્ટિવિટી નંબર 1A, નીચેનું કાવ્ય સાંભળો અને અભિનય સાથે ગાઓ. ધ પોટર ઇઝ બિઝી મેકિંગ પોટ્સ. ધ પોટર એટલે કે કુંભાર, બિઝી એટલે કે વ્યસ્ત છે. શેમાં? તો કે મેકિંગ પોટ્સ, માટલા બનાવવામાં બિઝી છે. ધ ફાર્મર ઇઝ બિઝી વિથ ફાર્મિંગ. ફાર્મર એટલે કે ખેડૂત, ઇઝ બિઝી એટલે કે વ્યસ્ત છે. શેમાં? તો કે વિથ ફાર્મિંગ,
ખેડૂત છે ખેતી કરવામાં બિઝી છે. તો ટેલર ઇઝ બિઝી કટિંગ ધ ક્લોથ્સ. ટેલર એટલે કે દરજી, બિઝી એટલે કે વ્યસ્ત છે. શેમાં? તો કે કટિંગ ધ ક્લોથ્સ, કપડું કાપવામાં. તો કે દરજી છે કપડું કાપવામાં વ્યસ્ત છે. એન્ડ સ્ટીચિંગ એન્ડ એટલે કે અને, સીવણ. સ્ટીચિંગ એટલે કે સીવણ અથવા તો સીવવું. તો શું કહે છે આપણને કે કુંભાર છે માટલા બનાવવામાં વ્યસ્ત છે, ખેડૂત છે ખેતી કરવામાં વ્યસ્ત છે, દરજી છે કપડું કાપવામાં વ્યસ્ત છે, અને સીવણ. તો ડ્રાઈવર ઇઝ બિઝી વિથ ડ્રાઇવિંગ. તો ડ્રાઈવર એટલે કે ડ્રાઈવર, બિઝી એટલે કે વ્યસ્ત છે, વિથ ડ્રાઇવિંગ હાંકવામાં, ડ્રાઈવર છે હાંકવામાં વ્યસ્ત છે. તો એન્જિનિયર ઇઝ બિઝી વિથ સ્કેલિંગ. એન્જિનિયર એટલે કે એન્જિન અથવા તો ઇજનેર, બિઝી એટલે કે વ્યસ્ત છે, વિથ સ્કેલિંગ માપવામાં, એન્જિનિયર છે માપવામાં વ્યસ્ત છે. તો ટીચર ઇઝ બિઝી વિથ ધ ચિલ્ડ્રન. તો ટીચર એટલે કે ટીચર અથવા તો શિક્ષક, બિઝી એટલે કે વ્યસ્ત છે, વિથ ધ ચિલ્ડ્રન એટલે કે બાળકો સાથે વ્યસ્ત છે. તો કે શિક્ષક છે એ બાળકો સાથે વ્યસ્ત છે. શું કરાવે છે ટીચર? પ્લેઇંગ, સ્ટડીઇંગ, ટીચિંગ. પ્લેઇંગ એટલે કે રમવામાં, સ્ટડીઇંગ એટલે કે ભણવામાં, એન્ડ ટીચિંગ એટલે કે ભણાવવામાં. કે ડ્રાઈવર છે એ શેમાં બિઝી છે? તો કે હકારવામાં, ડ્રાઈવર છે હાંકવામાં બિઝી છે, એન્જિનિયર છે માપવામાં વ્યસ્ત છે, શિક્ષક છે એના બાળકો સાથે વ્યસ્ત છે. શું કરે છે શિક્ષક? તો કે રમાડે, ભણાવે અને ભણવાનું વિદ્યાર્થીઓને. તો ફોટોગ્રાફર ઇઝ બિઝી વિથ ક્લિકિંગ. ફોટોગ્રાફર બિઝી તો કે વ્યસ્ત છે. શેમાં? તો કે વિથ ક્લિકિંગ, ફોટો પાડવામાં વ્યસ્ત છે. ક્લિક એટલે કે ફોટો પાડવો. તો સેલર ઇઝ બિઝી વિથ સેલિંગ. તો સેલર એટલે કે વેચનાર, કોઈ વસ્તુ વેચનાર આવે આપણી શેરીમાં તો એની વાત કરે છે. બિઝી એટલે કે વ્યસ્ત છે, વિથ સેલિંગ એટલે કે વેચવું, કે જે વેચનાર છે એ વેચવામાં વ્યસ્ત છે. તો કાર્પેન્ટર ઇઝ બિઝી વિથ હિઝ વુડ. તો કાર્પેન્ટર એટલે કે સુથાર, બિઝી એટલે કે વ્યસ્ત છે, વિથ એટલે કે તેના, હિઝ વુડ તેના લાકડામાં. તો કે સુથાર છે એના લાકડામાં વ્યસ્ત છે અથવા તો લાકડા સાથે વ્યસ્ત છે. મેઝરિંગ, કટિંગ એન્ડ જોઈનિંગ. મેઝરિંગ એટલે કે માપવાનું, કટિંગ એટલે કે કાપવાનું, એન્ડ જોઈનિંગ એટલે કે જોડવાનું, કે પહેલાં માપવાનું, કાપવાનું અને પછી જોડવાનું. સુથાર શેમાં બિઝી છે? તો કે માપવામાં, કાપવામાં અને જોડવામાં. ધ લોયર ઇઝ બિઝી વિથ ધ લો એન્ડ ઓર્ડર. ધ લોયર એટલે કે વકીલ, ઇઝ બિઝી એટલે કે વ્યસ્ત છે, વિથ એટલે કે સાથે, લો એન્ડ ઓર્ડર એટલે કે કાયદો અને વ્યવસ્થામાં વકીલ વ્યસ્ત છે અથવા તો વકીલ કાયદા અને વ્યવસ્થામાં વ્યસ્ત છે. ધ પોલીસમેન ઇઝ બિઝી વિથ ધ પોલિશિંગ. ધ પોલીસમેન એટલે કે પોલીસ, બિઝી એટલે કે વ્યસ્ત છે, વિથ પોલિશિંગ એટલે કે વ્યવસ્થા જાળવવામાં, કે પોલીસ છે એ વ્યવસ્થા જાળવવામાં વ્યસ્ત છે. ધ શૂ મેકર ઇઝ બિઝી વિથ મેલ્ડિંગ શૂઝ. શૂ મેકર એટલે કે મોચી, બિઝી એટલે કે વ્યસ્ત છે, વિથ એટલે કે સાથે, મેલ્ડિંગ શૂઝ એટલે કે બૂટ બનાવવામાં, કે જે મોચી છે એ પગરખાં સમા કરવામાં વ્યસ્ત છે અથવા તો પગરખાં બનાવવામાં વ્યસ્ત છે. વિથ સ્ટીચિંગ, સ્ટીચિંગ એટલે કે સીવવું, ચપ્પલ હોય એને સીવવામાં. સ્ટીકિંગ એટલે કે ચોંટાડવું. રેટેટિંગ એટલે કે ટપ એમ આપણે કે તમે મોચીને જોયા હોય તો એ ટક કરતા હોય, પહેલાં એ સીવી નાખે અને પછી ચોંટાડે ને પછી ટક કરે એટલે કે સરખું ચોંટી જાય. તો ડાન્સર ઇઝ બિઝી વિથ ડાન્સિંગ. ડાન્સર એટલે કે નૃત્ય કરનાર અથવા તો નર્તક, બિઝી એટલે કે વ્યસ્ત છે, વિથ ડાન્સિંગ એટલે કે નૃત્ય કરવામાં, કે જે નર્તક છે એ નૃત્ય કરવામાં વ્યસ્ત છે. તો સિંગર ઇઝ બિઝી વિથ સિંગિંગ. સિંગર એટલે કે ગાયક, બિઝી એટલે કે વ્યસ્ત છે, વિથ સિંગિંગ એટલે કે ગાવામાં. તો પ્લેયર ઇઝ બિઝી વિથ પ્લેઇંગ. પ્લેયર એટલે કે ખેલાડી, બિઝી એટલે કે વ્યસ્ત છે, વિથ પ્લેઇંગ એટલે કે રમવામાં. કિકિંગ, થ્રોઈંગ એન્ડ બેટિંગ. કિકિંગ એટલે કે લાત મારવી, થ્રોઈંગ એટલે કે ફેંકવું, એન્ડ બેટિંગ એટલે કે બેટિંગ કરવામાં. કે પ્લેયર છે શેમાં બિઝી છે? તો કે લાત મારવામાં, ફેંકવામાં અને બેટિંગ કરવામાં. આમાં એક આપણે શીખવાનું છે કે ચાલુ વર્તમાન કાળ. ચાલુ વર્તમાન કાળના વાક્ય જ્યારે પણ આવે ત્યારે એમાં
ઇઝ પ્લસ આઈએનજી. જો મેકિંગ, ફાર્મિંગ, કટિંગ, પછી સ્ટીચિંગ, ડ્રાઇવિંગ, સ્કેલિંગ. સમજાય છે? આઈએનજી વાળા શબ્દ આવે એટલે ચાલુ વર્તમાન કાળ હોય. હવે આગળનું આપણે કાલે સમજશું આવતા વિડીયોમાં. થેન્ક યુ. આજે જે શબ્દાર્થ છે લખાવ્યા એ તમારે લખવાના અને પાકા કરવાના છે. તમારું આજનું હોમવર્ક છે.